રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પ્રત્યેના અસભ્ય વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથાવત। જેતપુરમાં રાજપૂત ક્ષત્રિય સમાજનો વિરોધ। ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જેતપુરમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું। જેતપુરના મામલતદારને આપવામાં આવ્યું હતું આવેદનપત્ર। બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। બહેનોએ કેસરી સાડીમાં સજ્જ થઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે અમારે કોઈ પક્ષ સાથે વાંધો નથી, ફક્ત પરસોત્તમ રૂપાલા સામે વાંધો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી। જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો રોષ અને વિરોધ યથાવત રહેશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। મારું નામ વનિતાબા જાડેજા। હાલ અમે જેતપુર રહી છીએ અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે। જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો, એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે। એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે, અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી, કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી, મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી। અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે। એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે રોષ છે એ ચાલુ જ રહેશે। રૂપાલા રૂપાલા। મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીર છે, જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ। અમારી સાથે ઘાટી ક્ષત્રિય સમાજ, હાટી ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, બ્રહ્મ સમાજ, સાધુ સમાજ, બારોટ સમાજ, ગઢવી સમાજ, 18 સમાજ અમારી ભેગા છે અત્યારે। અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ। એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો, એમ માફ ન થાય। એને એ રીતે માગ્યું હોત કે આજથી હું 5 વર્ષ લડીશ નહીં, ઘરે બેસીશ, તો અમે એને ખંભા માથે બેહાડીને એને માફ કરત। ભાઈ એની માફી માગવાની ખોટી સ્ટાઇલ છે, માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું, ત્યાં સુધી જમશું નહીં। જય માતાજી। એ આગળના જે અમારા ઉપરથી પ્રોગ્રામ આવે એ રીતે અમે હાલશું।